સાફ કરી કે આખું ગ્રાઉન્ડ સાફ થઈ જવું જોઈએ. Yes. હાથ નીચે નો રાખો. સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ ભારતના પ્રણેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસે આપ સર્વોનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે.
कर्तव्य निभाए। आओ अपने देश को स्वच्छ बनाए ए प्रतिज्ञाबद्ध થઈ અને ત્યાર પછી આજકાલ જ્યાં જોવો ત્યાં લોકો સરકારના સફાઈ અભિયાનના વિષયમાં વાતો કરતા દેખાય છે। શું આ અભિયાન મીડિયા માટે છે? ના. શું આ ન્યૂઝપેપરની હેડલાઇન માટે છે? ના. તો આપણે બધા આ સફાઈ કરી કેમ રહ્યા છીએ? જી હા મિત્રો, આપણે આ સફાઈ આપણા શહેર અને આપણા દેશ માટે કરી રહ્યા છીએ અને આ એક દિવસનું કામ નથી, હરરોજની જવાબદારી છે। ચાલો આપણે જઈ વાસ્તવિકતા। અહીં થૂકવું નહીં। અરે ભાઈ, અહીંયા શું લખ્યું છે? અરે અહીંયા તો એમ લખ્યું છે કે અહીંયા થૂકવાનું છે। હાલ થૂકી, હાથ થૂક। અરે આ તો અસભ્ય માણસો છે, આપણે તેનાથી બીજી આશા પણ શું રાખી શકીએ? તમને શું લાગે છે ભણેલા ગણેલા લોકો છે દેશને સાફ રાખે છે? સવારે 8 વાગે, બપોરે 12 વાગે। मैं तो रस्ते से जा रहा था, भेलपुरी खा रहा था, मुझे मिर्ची लगी तो मैं क्या करूं? अरे आ तो पूરું થઈ ગયું, મુझे डस्टबिन નથી, અહીંયા નથી, મારે શું? હવે જે જાવ ને માઈક લઈને જાજો। અરે અહીંયા કેટલો બધો કચરો છે, આ કચરાથી કેટલા બધા મચ્છર આવે છે। આ શું સરકાર કાઈ નથી કરતી? એટલે તો આપણે શું? આપણે શું? ઓ માય ગોડ, આજે તો સ્વચ્છતા અભિયાન ડે છે, મેં એક સેલ્ફી પણ અપલોડ નથી કરી। હવે શું કરવું? આઈડિયા। એક્સક્યુઝ મી ભૈયાજી, શું તમે તમારું ઝાડુ આપશો? હેશટેગ સ્વચ્છ ભારત અભિયાન। बहुत कचरा છે, ભાઈ बहुत કચરા છે, बहुत કચરો પડે છે। હાલો કવિતા, તું કરેશ? તારો યુએસ તો કેટલો સુંદર દેશ છે ને ભારત તો જો કેટલો ગંદો છે। અરે બેન, તમે કચરો અહીંયા કેમ નાખ્યો? તું અહીંયા નવી આવી છો હા, હું અહીંયા નવી છું। તો તને દેખાતું નથી મેં કચરો ડસ્ટબિનમાં જ નાખ્યો છે? ના, તમે ડસ્ટબિનમાં નથી નાખ્યો, ડસ્ટબિનની બહાર નાખ્યો છે। અરે હું કચરો અહીંયા નાખું ને અહીંયા નાખું, શું ફરક પડે? જા જા, ખોટો મારો ટાઈમ વેસ્ટ ના કર। હાલો કવિતા। એ રાજુ, જલ્દીથી આ કચરો ઉઠાડ, બીજી દુકાનની આગળ નાખ। વાહ, કેટલા સરસ ઘૂઘરા છે, પણ આમાં મરચું વધારે છે, અહીંયા જ ફેંકી દઉં। વાહ, આ ઇમારત તો કેટલી સુંદર છે, આમાં મારું નામ તો લખવું જોઈએ। સપ્રેમ ધારા, નાસ્તી આ મારી ઇમારત। બધા લોકો આવા છે તો હું શું કામ કચરો અહીંયા ન નાખું? મારે એકથી શું ફેર પડવાનો? શું તમે બધા જ લોકો આવી રીતે પણ ઘરે પર ગંદકી કરો છો? શું આ દેશ તમારો નથી? ગુનાહ કરવો અને ગુનાને થતો હોવો જોવો બંને જ દંડનીય અપરાધ છે। શું આ વિશ્વને બહેતર બનાવવાની જવાબદારી તમારા લોકોની નથી? આપણા દ્વારા ફેલાયેલો કચરો આપણા માટે હાનિકારક છે। એનાથી કેટલી બીમારી ફેલાય છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા વગેરે। પૂરબ હો યા પશ્ચિમ હો, ઉત્તર હો યા
કચરો કરે તો મારો શું વાગ, મને નાખવા દે અને ઢગલો કરવા દે. કચરો હોય, લખ્યું હોય કે અહીંયા ગંદકી કરશો નહીં અને ત્યાં જ ગંદકીના થર થતા હોય છે. આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે. આ નાટક અને નૃત્ય દ્વારા આપણે આજે આ સંદેશો લઈને જવાનું છે. કહેવાય છે કે સૂચિ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્ય અભ્યંતરશ્ચ, બે પ્રકારની. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ હોય તો આપણે બધાએ સાહેબની જન્મદિવસની શુભકામના પાઠવીએ. સાહેબનું આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના કરીએ. આજે રાજ્ય સરકાર દ્વારા 17 તારીખથી 2 ઓક્ટોબર સુધી એક પખવાડિયાનું સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા છે એ સંસ્કાર અને સ્વભાવમાં આવે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એવા આપણા મૃદુ અને એક સારા સીએમ સાહેબની એક ગુજરાતના બધા જ લોકો પાસે એમની અપેક્ષા છે કે સ્વચ્છતા છે એ દરેક સંસ્કારમાં આવે અને એક સ્વભાવમાં આવે. અને એ આજે આ જે નાટક હતું એ નાટકમાં બહુ શોર્ટ ટર્મમાં પણ અમારી ગર્લ્સની દીકરીઓએ સારી રીતે અભિનય કરી અને એક સારો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો. એ માટે દીકરીઓને પણ અભિનંદન, સાથે એ તૈયાર કરાવનાર શિક્ષિકાઓને પણ અભિનંદન, સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સારી રીતે જે દીકરીઓ કર્યો એમને પણ અભિનંદન આપું છું. સાથે આજના આ કાર્યક્રમમાં એ પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ, પત્રકાર મિત્ર કેતનભાઈ, ભાજીભાઈ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેની નિમણૂક કરી છે એવા ભાટીભાઈ અને નાગરિકો અને નગરપાલિકાના સર્વે કર્મચારી અને પત્રકાર મિત્રોનો આભાર માની અને કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરું છું. સાથે સાથે હવે વૃક્ષારોપણ એક પેડ માં કે નામ જે છે એમાં આજે આપણા ધારાસભ્યશ્રી અને સાથે આવેલા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી અને આવનારા દિવસોમાં વાંકાનેર શહેર છે ફરતું પેલા ફરતું નાખો, ફરતું નાખો તો જ પિંજરું ફૂંકાશે. ઓલો ખાતર નથી લેવી નાખીએ તો એ માટી નાખો પાછી. ઝાડવું સીધું કરો, ઝાડવું અટવાઈ જાય. પાટીભાઈ તમારે જ કરવાનું. અરવિંદભાઈ આપી દો. મિત્રો, આજે આપણે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. સરૈયા સાહેબે મને કીધું કે તમે વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર છો, પણ મને તો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યું. એટલા માટે હું એક બધાને શુભેચ્છા પાઠવવા માગું છું અને એક સંદેશો આપવા માગું છું કે વાંકાનેરની અંદરમાં કોઈ પણ જગ્યાએ તમારે કચરો ન કરવો જોઈએ, ગંદકી ન કરવી જોઈએ. અને ગંદકી કરતા હોય તો એની સેલ્ફી તમે એની પાડી, તમારો નહીં પણ સેલ્ફી એની પાડી અને નગરપાલિકામાં મોકલો અને વધુમાં વધુ વૃક્ષો વાવો. આજે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ છે. તો મિત્રો, આપણે એનામાંથી ગુણ લેવાના છે કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. લીલું આપણું વાંકાનેર થવું જોઈએ, લીલુંછમ હરિયાળીવાળું વાંકાનેર થવું જોઈએ અને ક્યાંય પણ ગંદકી ન થાય, કચરો ન થાય એના માટે થઈને આપણે નગરપાલિકામાં ધ્યાન અપાવશો. અને હું પણ, મને જો તમે કહેશો તો હું સાહેબનું ધ્યાન અપાવીશ અને આપણું વાંકાનેર નેટ એન્ડ ક્લીન રહીએ, ગ્રીન વાંકાનેર રહીએ એવી બધાને મારી શુભેચ્છા છે અને એક મારો સંદેશો છે આજની તારીખે. બસ અંદર સાઈડમાં હરખો કરી નાખો. ચારે બાજુ હરખો કરી નાખો. અંદર રહ્યો એ જ કરી નાખો હરખો, અંદરથી જ. બસ 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 હરખો કરી નાખો, હરખો કરી નાખો ભાટીભાઈ. હાથથી આલી બાજુ બીજું હરખું રહીએ એ રીતે બીજું હરખું રાખવાનું ને.
ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. સીધું જાડું રાખજે અને બીજું હરખું મૂકજો. આદિભાઈ રમેશભાઈ ને ફોટો પાડ. સાહેબ બધું, કારણ કે બધું ફાવે સાહેબ, બધું સાહેબ જોયું. આટલો ફેર આવે બાપુ. કઈ વાંધો નહીં. હાથે કરીને કર્યું છે. રીઝન છે માટી છે ને ઊંચી થઈ જાય, તમે સમજ્યા? પેક હોય. મૂળ ઝડપથી બે કા સાહેબ. હા, મારે હમણાં બોલો ઈ નાળિયેરી નાખી બોલો, દો ને. એક જ મિનિટ, પેલા પાણી ન નહીં. ઉઠી. હા સાચી વાત. એમાં હે ને મૂળ ખોલા કરવા જ પડે. હા, હા. હા 5 વર્ષ પછી આનું મોટું વટવૃક્ષ કરવું હોય સાહેબ. થઈ જ થાય ને એમાં. પાણી હા. બરાબર જ છે. લઈ લે આ બાજુ ભાઈ પાવડર લે આ બાજુ સાહેબ. આ લઈ લે માટે આ લઈ લે, આ ઉપર વાળી. 25,000 વૃક્ષો ક્યાં ક્યાં હોય? વાંકિયા 14,800, હા. મેસરિયા 6,400, હા. વિઠ્ઠલ પર 8,000 રોપાનું વાવેતર હા. ચાલુ વર્ષે ચોમાસામાં બરાબર. સરકારી ખરાબ. વાહ, બહુ સરસ, બહુ સરસ. ગિરીશ કુમાર આર સરૈયા, ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકા. એ માન્ય વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ હોય હમ. એ નિમિત્તે બરાબર. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બરાબર. ગુજરાતની બધી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ અને ગ્રામીણોમાં બરાબર. સ્વચ્છતા હી સેવા બરાબર. નું એક પખવાડિયાનું ઉજવણી કરવાની હતી. એમાં આજે મુખ્ય માર્ગો ઉપર અને ધાર્મિક સ્થળો ઉપર સફાઈ કરવી અને સાથે સાથે લોકોને જાગૃતિ થાય એ માટે સ્વચ્છતાના નાટકનું અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા એ આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈની અધ્યક્ષતામાં અને નગરપાલિકાના ભૂતપૂર્વ કાઉન્સિલરો સાથે સાથે ચૂંટાયેલા સંગઠનના પદાધિકારીઓના હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે સાથે રાજ્ય સરકારની જે નેમ હતી એક પેડ માં કે નામ, જે અન્વયે પણ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને આવનારા સમયમાં અમે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં 5,000 કરતાં પણ વૃક્ષો વાવવાના છીએ. અને જે અન્વયે જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી ચાલુ છે. સાથે સાથે જે ડિવાઈડર બન્યા છે એમાં પણ અમે નાના નાના છોડ, ફૂલ છોડ વાવવાના છે, જેથી શહેરની બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય. એટલે અને પખવાડિયા સુધી અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો કરી અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત થાય
એ માટેના કાર્યક્રમો કરવાના છીએ. સાથે સ્વચ્છતા હી સેવા અન્વયે અમે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પાટીભાઈની નિમણૂક કરી છે કે જેઓ એક જાજરમાન ફોટોગ્રાફર છે અને ભૂતકાળમાં ગુજરાત સમાચાર અને અન્ય જે પૂર્તિઓમાં એમના જે ફોટાઓ આવતા હતા, એટલે અમારે વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેથી લોકોને એ સ્વચ્છતા અંગે જાગૃત કરી શકે અને જ્યાં જ્યાં સ્વચ્છતા રિલેટેડ પ્રશ્નો હોય એના સોલ્યુશનમાં એ સહકાર આપે અને અમારે ધ્યાન દોરે, જેથી અમે નગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા સારી રીતે રહે અને સ્વચ્છતા હશે તો સ્વસ્થ રહેશું અને સ્વસ્થ રહેશું તો આપણે હોસ્પિટલનો દરવાજો જોવો નહીં પડે. એટલા માટે સ્વચ્છતા જરૂરી છે. તો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો હું આભાર માન્યો છે મેં અને આગામી સમયમાં